નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સ. કોમર્સના દરેક ધોરણના સંપૂર્ણ કોર્સના ક્રમશઃ વિડીયો જોવા માટે મારી ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સ જોતા રહો, શીખતા રહો અને આગળ વધો. નમસ્કાર. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 6 દોરવણીમાં આગળ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં આપણે દોરવણીનો અર્થ, લક્ષણ, મહત્વ, દોરવણીના તત્વો, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, અને એ તત્વોમાં પણ ખાસ કરીને નિરીક્ષણ વિશે સમજી ગયા. અને અભિપ્રેરણ વિશે આપણે ગયા લેક્ચરમાં એનો અર્થ અને એની વ્યાખ્યા જોઈ કે ભાઈ કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ, મોટિવેશન. ઉપરાંત ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. વગેરે વગેરે આપણે અભિપ્રેરણ એટલે કે મોટિવેશનનો અર્થ જોયો, વિસ્તારથી સમજ્યા. ત્યારબાદ એના લક્ષણો જોયા. આંતરિક છે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે એનાથી, સતત ચાલતી પ્રક્રિયા છે, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અભિપ્રેરણથી, ઉદ્દેશોની પ્રાપ્તિ સરળ બને છે, વ્યક્તિગત ઉદ્દેશો કર્મચારીઓના અને એકમના, વિસ્તૃત કાર્યક્ષેત્ર છે, ઘણા બધા ખ્યાલો એની અંદર સમાઈ જાય છે, પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને ખૂબ અનુરૂપ છે. જે ટેકનોલોજીકલ એકમો હોય જેમાં વારે ઘડીએ પરિવર્તન થતા હોય એવામાં અભિપ્રેરણ ખૂબ જરૂરી છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે. હકારાત્મક અભિગમ છે, આ નકારાત્મક નથી. તમે પ્રેરણા આપો છો એ પોઝિટિવ હોવી જોઈએ, નેગેટિવ ન હોવી જોઈએ. અને સંચાલનનું કાર્ય છે અન્ય કાર્યોની જેમ. આટલું આપણે સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેરણાના બીજા ઘણા બધા સિદ્ધાંત છે. એ બધા જ તમે આગળ જ્યારે બીકોમમાં આગળ વધશો, કોમર્સના ફિલ્ડમાં આગળ, અને જે ક્ષેત્રની અંદર જો તમારે મેનેજમેન્ટ, વાણિજ્ય વ્યવસ્થા વગેરે આવશે એમાં તમારે પ્રેરણાના બીજા વિસ્તૃત ખ્યાલ, થિયરી, સિદ્ધાંતો તમારે આગળ આવશે. પણ ધોરણ 12માં તમારે માત્ર અહીંયા મોસ્લોનો જરૂરિયાતની અગ્રતાક્રમનો સિદ્ધાંત જ આવે છે. મોસ્લો એક મનોવૈજ્ઞાનિક હતા. એમને એક પ્રેરણા, મોટિવેશન માટે એક અલગ પ્રકારની થિયરી રજૂ કરી. મોસ્લો એમ કહે છે કે માણસ એક જરૂરિયાત પૂરી થાય ને પછી જ બીજી જરૂરિયાત માટે આગળ વધે છે, પછી જ ત્રીજી, પછી જ ચોથી, પછી જ પાંચમી. મોસ્લોએ એ જરૂરિયાતને અગ્રતાક્રમ આપે છે. એના માટે 5 પ્રકારના તબક્કા એ જણાવે છે. એટલે કે ક્યાં 5 તબક્કા પહેલે એ સમજી જોઈએ. જો એને એક પિરામિડ બનાવ્યો છે, અથવા તમે એને પગથિયા કહો, તબક્કા કહો, કે પહેલે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, એ જે બીજી છે સલામતીની જરૂરિયાત, ત્રીજી છે સામાજિક જરૂરિયાત, ચોથી છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને પાંચમી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રોમાં પહેલી 3 છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે, અને ચોથી અને પાંચમી છે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે. હવે મોસ્લો આ સિદ્ધાંત દ્વારા શું સમજાવે છે? તો કે મોસ્લો એમ કહે છે કે જ્યાં સુધી પહેલી જરૂરિયાત સંતોષાતી નથી માણસની, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, જેને આપણે રોટી, કપડાં, મકાન કહીએ છીએ, ખાવા પીવાની, ત્યાં સુધી એ બીજી વસ્તુ, પહેલી પ્રેરણા એની એ થાય છે કે પહેલા આ કોઈ પણ કાર્ય કરવા માટે
એ પહેલી જરૂરિયાત એની શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત હોય છે. એ સંતોષાઈ જાય પછી જ એ સલામતીની જરૂરિયાત સંતોષવા માટે પ્રેરાય છે. સલામતીની જરૂરિયાત આપણે આગળ જોશું વિસ્તારથી. એ સંતોષાઈ જાય પછી જ સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે આગળ વધે છે. અને સામાજિક જરૂરિયાત સંતોષાય પછી જ એને સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોમાં અહીં આગળ વધે છે. અને છેલ્લે આ બધી જરૂરિયાત એની સંતોષાઈ જાય એટલે કાંઈક અલગ જ પ્રકારની દુનિયામાં કાંઈક અલગ જ કરવા માટે આત્મસન્માન જેને કહેવાય અને આત્મસિદ્ધિ કહેવાય એવી જરૂરિયાતો સંતોષવા માટે એ આગળ વધશે અથવા એ જરૂરિયાતો સંતોષવા માટે કાર્ય કરશે. આ મોસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે કે લોકોની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થાય છે કે એ કઈ પ્રકારના સ્ટેજમાં છે. મોસ્લો એક મનોવૈજ્ઞાનિક હતા, આપણે આગળ જોયું. તેમણે 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત આ લેખની અંદર એને આ જરૂરિયાતોની અગ્રતા ક્રમનો સિદ્ધાંત સૂચવ્યો છે. હવે સ્ટેપ બાય સ્ટેપ એક એક તબક્કાને સમજીએ. એમાં પહેલો તબક્કો છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. મેં હમણાં કીધું એમ રોટી કપડાં મકાન. પેલું જમવું ખાવાનું જે શરીરની જરૂરિયાત છે એ કપડાં છે, ખોરાક છે અને મકાન છે. આ પ્રાથમિક જરૂરિયાતમાં આવે. એટલે કે આને મૂળભૂત જરૂરિયાત પણ કહેવાય. એટલે માણસ સૌ પ્રથમ પોતાની આ પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે જ કાર્ય કરે છે. આ નક્કી છે. એટલે કે ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. કદાચ તમે એક ઇતિહાસમાં એક બનાવ છે, ઘટના છે કે જ્યારે સિકંદર ભારત દુનિયા જીતવા માટે આગળ આવે છે, ખૂબ જીતે છે, ખૂબ લૂંટે છે અને જ્યારે પાછો જાય છે પોતાના દેશમાં ત્યારે એક સમય એવો આવે છે ત્યારે વચમાં એને એક સંત મળે છે. એ સંતે એને પ્રશ્ન કર્યો કે માની લે કે તું કોઈ રણમાં ખોવાઈ ગયો છો. હવે તું ભૂખ્યો છો, તરસો છો. હવે તને એક અડધો ગ્લાસ પાણી પ્રાપ્ત થાય છે. હવે પાણી પીશ તો જ તારું જીવન ટકશે, નહીંતર તું મરી જઈશ. તો એ પાણીના બદલામાં તું શું આપીશ? ત્યારે સિકંદર એમ કહે છે કે હું બધું આપી દઈશ. મારું રાજપાટ જે કહે એ બધું આપી દઈશ જો હું જીવતો રહું તો. ત્યારે એ સંત એને એમ કહે છે કે તો તું આ જેટલી દુનિયા જીતો ને એનું મૂલ્ય પાણીના અડધા ગ્લાસ બરાબર નથી. આમ આ વ્યક્તિની મૂળભૂત અને આ પ્રાથમિક જરૂરિયાત છે. સૌ પ્રથમ વ્યક્તિ આ જ જરૂરિયાત સંતોષે છે એમ મોસ્લો કહે છે. બીજું જરૂરિયાત છે સલામતીની. એટલે કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય પછી માણસ આ બીજી જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે શારીરિક સલામતી, એટલે કે હવે ખાવા પીવાનું બધું બરોબર છે, લોકો પોતાના શરીર તરફ ધ્યાન આપશે, જીમ બીમમાં જશે, નોકરીની સલામતી જોશે, ઉપરાંત વીમો લેશે, બચત ખાતા ખોલાવશે, બેંકમાં ખાતા ખોલાવશે વગેરે જેવા પ્રયત્નો કરશે. થોડી ઘણી પોતાની મિલકતો વધારવાનો પ્રયત્ન કરશે કે ભાઈ ભવિષ્યમાં કદાચ કટોકટીનો સમય આવે તો અમને વાંધો ન આવે. તો આ બીજો તબક્કો છે સલામતીની જરૂરિયાત. ત્રીજો છે સામાજિક જરૂરિયાત. હવે પેલી બે જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય, હવે એ વ્યક્તિ આ ત્રીજી જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરશે. એટલે સામાજિક જરૂરિયાત એટલે લાગણી છે, પ્રેમ છે, સગા સંબંધી, મિત્રો, સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તો હંમેશા ઈચ્છતો હોય છે. નાતમાં મોટો થવાનો પ્રયત્ન કરે, જે તે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં વધારે આગળ આવવાનો પ્રયત્ન કરે, લોકોને મદદ કરે, પોતાની યશગાથા ગવાય, કીર્તિ વધે એવા પ્રયત્નો કરે. આ સામાજિક જરૂરિયાત છે. ભાઈ લોકોમાં પોતાનું નામ આવે, પોતાનું નામ થાય એવી એની ઈચ્છા થાય. જે કાર્યસ્થળે કામ કરતો હોય એના સહકર્મચારીઓ દ્વારા આદર મળે, સન્માન મળે એવી એને કામનાઓ ઉત્પન્ન થાય છે. એ આ ત્રીજી છે સામાજિક જરૂરિયાત. હવે જે વ્યક્તિની આ ત્રણેય જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય ને હવે ચોથી જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરશે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત.
એટલે હવે આ 3 જરૂરિયાત એવી છે, નિમ્ન કક્ષાની છે. જનરલી મોટા ભાગના માણસો આ 3 જરૂરિયાત સંતોષવામાં જ પોતાની જિંદગી પૂરી કરી દેતા હોય છે, એમ મોસ્ટલો કહે છે. આ ચોથી અને પાંચમી છે ને એ કંઈક અલગ છે. જ્યારે વ્યક્તિને બધું બરોબર હોય ને ત્યારે આ ચોથી અને પાંચમી જરૂરિયાત સંતોષવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે હવે આ ચોથી જરૂરિયાતમાં વ્યક્તિ હવે એવું લાગવા માંડે છે કે હું બધાયથી અલગ છું, કંઈક બધાયથી શ્રેષ્ઠ છું. હવે એટલે કે એની સમાજમાં એક કંઈક આગવી ઓળખ ઊભી થાય, સમાજમાં એક અલગ જ એ વ્યક્તિ તરીકે કે મારું નામ બોલાય, એનો આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, સન્માન અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરે જરૂરિયાતોની ઈચ્છા કરે છે. આ ચોથા સ્ટેજમાં પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે. એટલે આ ચોથો છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. જ્યારે ચોથી જરૂરિયાત એ સંતોષાઈ જાય ત્યારે વ્યક્તિ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો સંતોષવા માટે પ્રેરાય છે. એટલે કે સિદ્ધિના શિખરો સર કરી નાખવું, જે કોઈ ન કર્યું હોય એવું કરવું, રેકોર્ડ તોડવા. તમે જુઓ, જેમ કે આપણે ક્રિકેટમાં જોઈએ છીએ સચિન તેંડુલકર, તબલા વાદનમાં ઝાકિર હુસેન, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, ગાયકીમાં લતા મંગેશકર. આ બધા ટોપ મોસ્ટ છે, જે તે પોતાના ક્ષેત્રની અંદર ટોપમાં ટોપ ઉપર આવેલા હોય, શિખરમાં. આ લોકોની બાકીની 4 જરૂરિયાતો તો એમને સંતોષાઈ ગઈ હોય છે. હવે એ લોકો એવું કરે છે કે જે કોઈએ ન કર્યું હોય એવું, જેને આત્મસિદ્ધિ અથવા આત્મસન્માનની જરૂરિયાત કહેવાય. એટલે કે એક એવી કક્ષામાં આવી ગયા છે કે એ હવે એવું વિચારે છે કે હવે એવું કંઈક કાર્ય કરવું કે જે કોઈએ ન કર્યું હોય, કે જેથી વર્ષો સુધી મારું નામ એમ કહેવાય ઇતિહાસમાં લખાયેલું રહે વગેરે. એને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો કહેવામાં આવે છે. પોતાના ક્ષેત્રમાં ટોપ ઉપર ભોગવું એ 5મી જરૂરિયાત છે. તો મોસ્લોએ આ જરૂરિયાતની અગ્રતાક્રમનો સિદ્ધાંત સમજાવ્યો છે અને એને કીધું છે કે જ્યાં સુધી પહેલી જરૂરિયાત ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ બીજી જરૂરિયાત સંતોષતો નથી. તો આમ ક્રમશઃ આ જરૂરિયાતોને લેવાના છે. હવે આપણે પ્રેરણામાં પ્રોત્સાહન વિશે સમજીએ. એ આપણે આગળ જોયું, એના અર્થમાં આપણે સમજી ગયા કે પ્રોત્સાહન 2 પ્રકારના હોય છે, એક નાણાકીય અને એક બિન નાણાકીય. એમાં સૌ પ્રથમ આપણે નાણાકીય પ્રોત્સાહનો વિશે સમજીશું કે ભાઈ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે. હવે આ મોસ્ટલોને આપણે એક બાજુ ભૂલી જશું 2 મિનિટ માટે. હવે આપણે જે અલગ જ ટોપિક સમજવા જઈ રહ્યા છીએ. મોસ્ટલોનો દ્રષ્ટિકોણ આપણે સમજ્યા છીએ, એ ખાલી આપણી થિયરીના રૂપમાં આપણને આપ્યો છે. સામાન્ય વ્યક્તિ જે છે એને પ્રોત્સાહન અથવા કાર્ય કરવાની પ્રેરણા કેના આધારે મળે છે? તો કે પૈસાના આધારે. આવું સામાન્ય સમજ છે. એટલે કે નાણાકીય પ્રોત્સાહન. તો કે નાણાકીય પ્રોત્સાહન કેટલા પ્રકારના હોય, કઈ રીતે આપી શકાય? 7 રીતે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. 7 રીતે નાણાકીય પ્રોત્સાહન આપી શકાય. નફામાં ભાગ, સહભાગીદાર બનાવવો, બઢતી, બોનસ, કમિશન, ઇનામ આપવું, સલાહ અને સૂચનો. એ આગળ જોશું. સલાહ અને સૂચનો કેમ નાણાકીય પ્રોત્સાહન કહેવાય એ પણ આપણે આગળ જોશું. આ 7 રીતે એને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે એ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. જે આપણી અભિપ્રેરણનો જે મુખ્ય અર્થ છે કે કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી, એટલે અભિપ્રેરણ. વ્યક્તિ વધુ કાર્ય કરવાની પ્રેરણા શું કામ કેવી રીતે થશે? તો કે નાણાકીય પ્રોત્સાહન આપણે આપશું એટલે એને વધુ કાર્ય કરવાની પ્રેરણા થશે. એમાં પહેલું જે છે નફામાં ભાગ. એટલે કે એકમમાં જે મળતો હોય નફો, એમાં ક્યારેક વધારે નફો મળે તો એવા સંજોગોમાં નિયોજક છે, કર્મચારીઓ છે, આ જે એકમના કર્મચારીઓ હોય છે, નિયોજક એટલે મુખ્ય સંચાલક, આ બધાના સંયુક્ત જે પ્રયાસ હોય છે એનું આ પરિણામ હોય છે. એટલે ઘણીવાર
નફામાંથી ચોક્કસ ભાગ કર્મચારીઓને આપવામાં આવે છે, નાણાં સ્વરૂપમાં વેતન આપવામાં આવે છે, તેને નફા ભાગ કહેવામાં આવે છે. આપણે નામામાં પણ જોઈ ગયા કે કર્મચારી નફા ભાગ ભંડોળ પણ એક પ્રકારનું ભંડોળ ઊભું કરવામાં આવે છે કે જ્યારે વધુ નફો થઈ ગયો હોય ત્યારે કર્મચારીને નફામાંથી ભાગ આપવામાં આવે છે. આવી પોલિસી હોય છે દરેક એકમમાં અલગ અલગ. બીજું, સહભાગીદારી. ઘણીવાર કર્મચારીઓ હોય એ કે કામદારો હોય જે બહુ સારું કાર્ય કરતા હોય, પ્રમાણિક હોય, નૈતિક હોય, આવડતવાળા હોય અને વિશ્વાસપાત્ર હોય, ત્યારે તેઓને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે છે. તેને સહભાગીદારી કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે સહભાગીદારી બનાવો તો એકમને પોતાનું માનીને જ પછી કામ કરવા મળશે. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવું સરળ બની જાય છે. ઘણીવાર એવું બને કે કંપનીઓમાં કેમ સહભાગીદારી બનાવવી, આમાં નથી આપ્યું પણ હું તમને સમજાવું છું કે કંપનીઓમાં કંપની પોતાના શેર છે ને એ કર્મચારીઓને મફતમાં આપે. કર્મચારીઓને ઘણીવાર કંપની પોતાના શેર આપે છે. એટલે શેર આપે એટલે શેર એટલે કંપનીના માલિક કહેવાય. એટલે કે એ એટલો ભાગ એનો એ કંપનીમાં એ ભાગીદાર કહેવાના. જેટલા શેર હોય એટલો એનો કંપનીમાં ભાગ કહેવાય. તો આમ પણ એને સહભાગીદારીતા, એ પણ એક નાણાકીય પ્રોત્સાહન છે. ત્રીજું, બઢતી. બઢતી વિશે આપણે આગળ કર્મચારી વ્યવસ્થામાં શીખી ગયા. જે હોદ્દો હોય એનાથી ઉપલો હોદ્દો આપવો. જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે સ્વાભાવિક છે એનો પદમાં પણ વધારો થાય છે, એટલે કે એની જવાબદારી પણ વધે છે, એનું કાર્ય ક્ષેત્ર પણ વધે છે અને એનો પગાર છે, વેતન છે એ પણ વધે છે. જેથી કર્મચારીને કાર્ય કરવામાં એની ક્ષમતા અને કાર્ય કરવાનો જે જુસ્સો છે એમાં વધારો થાય છે. ચોથું, બોનસ. જનરલી બોનસ વર્ષના અંતે આપવામાં આવતું હોય છે. એમાં નફાના અમુક ટકા રકમ કર્મચારીઓને બોનસ તરીકે આપવામાં આવે છે. દરેક કર્મચારીઓને વેચવામાં આવે છે. જેટલા કર્મચારીઓ હોય એટલા કર્મચારીઓ વચ્ચે એને બોનસ કહેવામાં આવે છે. આ પણ એક નાણાકીય પ્રોત્સાહન છે. કમિશન, પાંચમું. આમાં કેવું હોય કે કર્મચારી હોય, ખાસ કરીને સેલ્સમેન હોય ને, સેલ્સમેન એમાં વધારે કમિશન હોય છે. તમે જો ખાસ કરીને પોલિસી ઉતરાવતા હોય વીમાની, બેંકમાં ખાતેદાર હોય તો બેંકની અંદર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કાઢવા માટે એને નિયમા હોય, વગેરે વગેરે. ટૂંકમાં સેલ્સમેન જેને કહેવાય, એ સેલ્સમેનમાં એને જેમ જેમ વેચાણ વધારો કરે એમ એને કમિશન પણ વધારે મળે. એટલે આ પણ એક પ્રકારનું નાણાકીય પ્રોત્સાહન છે. એટલે કે વેચાણ વધારા સાથે એ એકમના કર્મચારીઓના કમિશનના ટકા પણ વધી જાય છે. એટલે જેમ જેમ એને લક્ષ્યાંક આપવામાં આવે, લક્ષ્યાંક મુજબ એનો કમિશનનો દર નક્કી કરેલો હોય છે. છઠ્ઠું, ઇનામ. ઘણીવાર એકમમાં કામ કરતા કોઈ કામદાર કે કર્મચારી એની કોઈ અસાધારણ કામગીરી હોય કે કોઈ કંઈક અલગ જ પ્રકારની કાર્યશૈલી હોય, એનાથી કંપનીને બહુ ફાયદો થયો હોય અથવા કંપનીને એનાથી કાંઈક અલગ જ ઓળખ મળી હોય, ત્યારે વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી અથવા કામદારોને તેની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અથવા કોઈ પણ પ્રકારનું શિલ્ડ, ચંદ્રક વગેરે આપવામાં આવે છે. આને ઇનામ કહેવામાં આવે છે અને આને સન્માનિત કરવામાં આવે છે. પરિણામે કર્મચારીના જુસ્સા, ધગશ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાતમું, સલાહ સૂચનો. હવે ઘણીવાર કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે. આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. એટલે જે ખાસ કરીને નિષ્ણાંતો હોય એ નિષ્ણાત વ્યક્તિઓને આ પ્રકારના સલાહ સૂચન બદલ પૈસા આપવામાં આવતા હોય છે. તો
તો આ નાણાકીય પ્રોત્સાહન હતા. હવે આપણે બિન નાણાકીય પ્રોત્સાહનો જોઈએ. 6 છે આપણી જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. નોકરીની સલામતી, કામની કદર સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનો. તો સ્વાભાવિક છે ભાઈ, નોકરીની સલામતી હોય તો એના જેવું બિન નાણાકીય પ્રોત્સાહન એકેય નથી. ખાલી કર્મચારીને પગાર મળે એટલી વાત પૂરતી નથી, પરંતુ નોકરીની સલામતી જે છે એ પણ એક અગત્યનો મુદ્દો છે. જો નોકરીમાં એ કાયમી હશે, સલામત હશે, તો કામદાર ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે. પરિણામે એકમના ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે જ લોકો એમ કહે છે કે ભાઈ સરકારી નોકરી કરવી, પ્રાઇવેટ નહીં. કેમ? તો કે પ્રાઇવેટ નોકરીમાં કંઈ નક્કી ન હોય, એ ગમે ત્યારે તમને નોકરીમાંથી કાઢી મેલે. ત્યારે સરકારી નોકરીમાં તો કે નોકરીની સલામતી પૂરેપૂરી હોય. એટલે જ લોકો સરકારી નોકરીને પહેલો પ્રેફરન્સ આપે છે, પહેલી પસંદગી આપે છે. બીજું, કામની કદર અને સન્માન. યાદ રાખજો, આ બિન નાણાકીય પ્રોત્સાહન છે. આમાં કોઈ પણ પ્રકારના નાણાં, કોઈ પણ પ્રકારનું રોકડ પુરસ્કાર, સન્માન આપવામાં આવતું નથી. ઘણીવાર કોઈ કર્મચારી સારું કામ કરે, ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય, ત્યારે આવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે, જેથી એ કર્મચારી પ્રોત્સાહિત થાય અને એને વધુ કામ કરવાની એને પ્રેરણા મળે. ત્રીજું, જવાબદારીની સોંપણી. ઘણીવાર કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પરિણામ મળે છે. એમ હોય બધા એક જ જગ્યાએ કામ કરવાવાળા, એમાંથી કોઈ પણ એક સારો કર્મચારી એને કહે કે તમે આને ટ્રેન કરો, તો ઓલાને એમ થાય કે ભાઈ હું મુખ્ય છું. પરિણામે એ કર્મચારીને કામ કરવા માટે વધુ ઉત્સાહ ઉત્પન્ન થાય છે. ચોથું, સલાહકાર. સલાહ લઈએ ઘણીવાર અમુક કર્મચારીની કે આમાં શું કરવું. પરિણામે કર્મચારીને અંદરથી એવી લાગણી થાય કે ભાઈ ના, ખરેખર મને પૂછે છે. એટલે ઘણીવાર શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી કોઈ કર્મચારી જાળવી રાખે, ત્યાં તેના અનુભવનો લાભ લેવા અને કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેના મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે તેવો એને અનુભવ થાય છે અને એને કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. એમ લાગે કે હું કંઈક એકમનો મહત્વનો ભાગ છું. પાંચમું, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. એટલે વેતન, પગાર તો આપવામાં આવે જ છે, ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની સુવિધા, પગાર સહિતની અન્ય રજાઓ, રમતગમત, મનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ જો કર્મચારીને મળતો હોય તો કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે. હું તમને આમાં એક જ ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. તબીબી સેવા સરકારની એક યોજના આજ પણ લાગુ છે. ESIS કહેવામાં આવે છે, કામદાર રાજ્ય વીમા યોજના. જેમાં સરકાર દરેક ઔદ્યોગિક એકમોને કહે છે કે તમે તમારા કર્મચારીને રજિસ્ટ્રેશન કરાવો. એના 50 કે માઇનોર પગાર હોય એ કર્મચારી દીઠ 50 કે 100 રૂપિયા એ સરકારના ખાતામાં જમા કરાવવાના હોય છે. પરિણામે એ કર્મચારીને સંપૂર્ણ તબીબી સેવા સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે. એ વાત અલગ છે કે અત્યારે મોટા મોટા ઔદ્યોગિક એકમો એ યોજનાનો લાભ લેતા નથી, વાત અલગ છે. અને છેલ્લું, અન્ય પ્રોત્સાહનો જેવા કે રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોની શિક્ષણની ફી, પુસ્તકો, ઘરેથી ધંધા કે એકમ સુધી આવવા જવાની વાહનની સુવિધા વગેરે. જો આવા પણ પ્રોત્સાહનો આપવામાં આવતા હોય તો કર્મચારીઓને કાર્ય કરવા માટે ઉત્સાહ જે છે એ વધુ જોમથી, વધુ જુસ્સાથી એ કાર્ય કરવા પ્રેરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે મોસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે સમજ્યા. હું આશા રાખું છું કે તમને આ મુદ્દા સરળતાથી સમજાઈ ગયા હશે. આભાર.